जय भोलानाथ। हूँ किरण गोस्वामी मारी यूट्यूब चेनल किरण किचन में आप सर्वનું हार्दिक स्वागत करूँ छूं। आज આપણે બનાવીશું 2 થી 3 મહિના સુધી સાચવી શકાય તેવો ચાનો મસાલો અને ચા। તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। અહીં મેં સૂટ પાવડર લીધો છે, તે આપણે 30 ગ્રામ લીધો છે। અહીંયા 20 ગ્રામ જેટલી એલચી લીધી છે, 15 ગ્રામ જેટલા મરી લીધા છે, 10 ગ્રામ જેટલા લવિંગ લીધા છે અને તજ તમે તમારી ઓછા વધતા પ્રમાણમાં તમે લઈ શકો છો। આપણે આ મસાલો ઉતરતા ક્રમમાં લેવાનો છે। હવે આ બધા મસાલાને આપણે મિક્સરમાં પીસી લઈએ। આપણે પહેલેથી જ તે સૂટનો પાવડર લીધો છે એટલે આપણે આને પીસવાની જરૂર નથી, પણ આને થોડો ઘણો અધકતરા શેકી પછી આપણે મિક્સર જારમાં પીસી લઈએ। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી અને મસાલાને 1 થી 2 મિનિટ માટે હળવી આંચ ઉપર શેકી લેવાનો છે। આપણે મસાલાને દાઝવા નથી દેવાનો, એકદમ ધીમી આંચ ઉપર આપણે એને 1 થી 2 મિનિટ માટે જ શેકવાનો છે ખાલી। આ બધા મસાલાને આપણે મિક્સર જારમાં લઈ લીધા છે। હવે આને પીસી લેવાના છે અને જે સૂટ પાવડર છે એને ઓલરેડી પહેલેથી પીસેલો જ છે એટલે આપણે આને પીસવાનો નથી, આને આપણે મિક્સરમાં પીસી લઈએ। હવે આ મસાલો બનીને આપણો તૈયાર છે। આ એકદમ પાવડર ફોર્મમાં નહીં બને, કેમ કે આપણે આખી એલચી લીધી હતી એટલે આમાં થોડા ઘણા રહેશા તો રહેશે। હવે આમાં આપણે આ સૂટ પાવડર છે એ એડ કરી અને મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણો ચાનો મસાલો। આને તમે એરટાઇટ જારમાં 6 થી 7 મહિના સુધી સ્ટોર કરી શકો છો। જો તમે ફ્રીજમાં રાખતા હોય મસાલો તો પછી ફ્રીજમાં જ રાખવાનો અને બહાર રાખતા હોય તો પછી બહાર જ રાખવાનો। હવે અહીંયા આપણે બનાવીશું ચા। અહીંયા આપણે 2 કપ ચા બનાવવાની છે, એની માટે મેં 1 કપ પાણી લીધું છે અને આપણે 2 કપ દૂધ લેવાનું છે। તો પહેલાં આપણે પાણીને ગરમ કરવા મૂકી દઈશું। અહીંયા પાણી આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે જે ચાનો મસાલો બનાવ્યો હતો તેમાંથી આપણે 1 ચમચી ચાનો મસાલો પહેલા એડ કરીશું। 2 ચમચી ચાની ભૂકી એડ કરીશું। ચાની ભૂકી તમે તમારી જરૂરિયાત પ્રમાણે તમે ઓછી કે વધતી કરી શકો છો। 2 ચમચી ખાંડ એડ કરીશું। ખાંડ પણ તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધી કે ઓછી કરી શકો છો। અહીં આપણે 1 કપ પાણી લીધું હતું, તો અહીં આપણે 2 કપ દૂધ લેવાનું છે। 2 કપ આપણે દૂધ લીધું છે। હવે આને સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે। ચા આપણી ઉકળી ગઈ છે, આપણે આમાં 2 થી 3 ઉભરા આવવા દેવાના છે। તમે જોઈ શકો કેવી સરસ ચા બની છે। વરસાદની મોસમમાં ચા મળી જાય એટલે બધું આવી જાય। આપણી ચામાં 2 થી 3 ઉભરા આવી ગયા છે। હવે આપણે આને સર્વ કરીએ। ચા બનીને તૈયાર છે। તો તૈયાર છે આપણી મસાલાવાળી ચા અને ચાનો મસાલો। તો તૈયાર છે ચા અને ચાનો મસાલો। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો। જય ભોળાનાથ।